ભાગવતમાં લખેલું છે, કોઈ પણ બાળક મૂંગો હોય, બોલી ન શકતો હોય અથવા તોતડું બોલતો હોય ને, આ શંખ લઈ એમાં પાણી પધરાવી બાળકને ડાયરેક્ટ પીવરાવી દો. જો બાળક બોલી ન શકતો હોય, તોતડું બોલતો હોય ને, તો આ પ્રયોગ ઘરે કરવા જેવો છે. આખા દિવસમાં 4 વખત બાળકને પાણી પીવરાવો, પણ ડાયરેક્ટ શંખથી. શંખમાં એટલી બધી તાકાત છે સાહેબ. હવે તો આ વૈજ્ઞાનિકો હોતે સિદ્ધ કરી છે કે શંખ વગાડતો હોય ને એના ફેફસા બહુ મજબૂત થાય. અમારા રસિક મામાને યાદ કરવા પડે, ખાસ યાદ કરવા પડે. અમુક માણસ શંખ વગાડતા આપણને એમ થાય હાંભળા જ કરીએ. અને શંખ એક એવી વસ્તુ છે, યાદ રાખજો, શંખ એક એવી વસ્તુ છે જે વગાડવાથી આપણું શરીર પણ સારું થાય અને ઘરનું વાતાવરણ પણ સારું થાય છે. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, ગ્રહસ્થીના ઘરની અંદર શાલિગ્રામ, ગ્રહસ્થીના ઘરની અંદર શંખ, ગ્રહસ્થીના ઘરની અંદર તુલસી ખાસ હોવા જોઈએ. શાલિગ્રામની સેવા ગ્રહસ્થીના ઘરની અંદર હોવી જ જોઈએ. ઘરની અંદર તુલસીની સેવા હોવી જ જોઈએ અને ઘરની અંદર તો કે શંખની સેવા થવી જ જોઈએ. એટલી બધી શાંતિથી કથા સાંભળો. તમારા ઘરે ઠાકોરજી છે કે નહીં? મોનિટર આપો ને ભાઈ, મોનિટર આપો ને. તમારા ઘરે ઠાકોરજી છે ને? ઠાકોરજીની ઉપર અભિષેક કરો ને ત્યારે ડાયરેક્ટ લોટાથી અભિષેક ના કરાયો. શંખની અંદર જલ પધરાવો અને પછી શંખથી ભગવાનની ઉપર અભિષેક કરો. ડાબા હાથમાં લોટો લ્યો, જમણા હાથમાં શંખ લઈ ધીરે ધીરે શંખમાં જલ પધરાવો અને શંખથી ઠાકોરજી ઉપર જલ પડે એ જલ ભગવાન ડાયરેક્ટ સ્વીકાર કરે છે. અને કાંઈ ના આવડતું હોય તો શંખથી ભગવાન ઉપર અભિષેક કરતા કરતા બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, હે વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી આપેલો સિદ્ધ મંત્ર છે. હજી એક વાર કહું છું, દીક્ષા ન લીધી હોય તો પણ તમે આ મંત્ર બોલી શકો છો ગમે ત્યારે. ડોંગરેજી મહારાજ જીવા ત્યાં સુધી આ મંત્રનો આશ્રય લીધો. અને ડોંગરેજી મહારાજના ભાગવતમાં લખેલું, તમારી તેવડ ન હોય, આપણને ભગવાન સંપત્તિ ન આપી હોય, પિતૃની મુક્તિ કરવી હોય તો, પ્રેતની મુક્તિ કરવી હોય તો દીવો કરી અને આ મંત્રનો જપ કરો. ચૈત્ર મહિનો ચાલુ છે ને સાહેબ, ચૈત્ર મહિનામાં ખાસ બોલવા જેવો મંત્ર છે. ભાદરવા મહિનામાં ખાસ બોલવા જેવો મંત્ર છે. માગસર મહિનામાં બોલવા જેવો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજે આ મંત્રથી ઠાકોરજી શ્રી હરિને પ્રાપ્ત કર્યા. ભગવાને કીધું, બોલો ધ્રુવજી, તમારા તપથી બહુ પ્રસન્ન થયો છું. ધ્રુવજીએ કીધું, ભગવાન મારે કશું જોતું નથી. પેલા ઈચ્છા હતી પણ તમારા દર્શન કરવાથી હવે મને કોઈ ઈચ્છા રહી જ નથી. ભગવાને પાછું પૂછ્યું, જે જોતું એ માગી લો ધ્રુવજી. પણ ધ્રુવજી કાંઈ માગતા નથી. આનું નામ ભક્ત છે, યાદ રાખજો. ભક્ત એ કોઈ દી ભગવાન પાસે મગાય નહીં. અને જે દિવસે માગવાનું મન થાય સમજી લેવાનું કે ભક્તની કેટેગરીથી આપણે બહુ નીચે ઉતરી ગયા. જે દિવસે તમે માગશો એ દિવસે તમારી મારી કેટેગરી બહુ નીચે ઉતરી જાય. જેને આપણે બહુ પ્રેમ કરતા હોય પાસે મગાય નહીં હો, કારણ કે માગીએ એટલે પ્રેમ ઓછો થઈ જાય. દ્વારકા વાળાને માનતા હોય ને વારા ઘડીએ માગ્યા કરે, ભગવાન દ્વારકાધીશને એમ થાય મારી ઉપર ભરોસો નથી, માગશો મગાય ક્યારેય નહીં. બહુ સરસ મજાની કથા છે. પછી ભગવાને આશીર્વાદ આપ્યા, ધ્રુવજી તમે નથી માગતા પણ હું તમને આપું છું. પૃથ્વી ઉપર તમારે 36,000 વર્ષ સુધી રાજ કરવાનું છે.
અને તમારા મૃત્યુ પછી પણ ઉત્તર દિશામાં તમારું કાયમ સ્થાન રહેશે. આજે હોતે ઉત્તરમાં જો ને તો ધ્રુવજીનો તારો છે. ધ્રુવના તારાની ફરતી કોર 7 તારા છે, એને કહેવાય સપ્ત ઋષિ. બહુ સરસ મજાની કથા છે. પછી તો ધ્રુવજી મહારાજ ભગવાનની ગોદમાં બેસી અને પછી નીકળ્યા પોતાના પિતાના રાજ્યમાં. પિતાએ એનું સ્વાગત કર્યું છે. આ બાજુ બન્યું એવું, ધ્રુવજી મહારાજને ગાદી સોંપવામાં આવી. ઉત્તાનપાદે કીધું, બેટા અમે બહુ ભોગવી લીધું, હવે તમે ભોગવો, તમે રાજ કરજો. ધ્રુવજી મહારાજના લગ્ન થયા છે વાયુની દીકરી ઈલા સાથે. ધ્રુવજી મહારાજ 36,000 વર્ષ સુધી રાજ કરી અને પછી ગંગાના કિનારે આવ્યા. ગંગાના કિનારે ધ્રુવજી મહારાજ તપ કરતા હતા. એ સમયે ગંગાજી બહુ અવાજ કરતા હતા એટલે ધ્રુવજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. પણ ગંગાજી હાથ પકડ્યો, કીધું ક્યાં જાઓ છો? કીધું માં તારો અવાજ બહુ છે. ગંગાજીનો અવાજ બહુ છે ને. કીધું માં તારો અવાજ બહુ છે એટલે તપમાં ધ્યાન લાગતું નથી. ગંગાજીએ કીધું તમે અહીંયા બેઠા બેઠા તપ કરો, હું શાંત થઈ જાઉં છું. બસ એ જ સમયે ત્યાં ગંગાજી શાંત થઈ ગયા અને ધ્રુવજી મહારાજ તપ કરે છે. 36,000 વર્ષ પછી ભગવાનના પાર્ષદો ધ્રુવજીને લેવા આવ્યા અને ધ્રુવજી મહારાજ ઉત્તરમાં કાયમ માટે બિરાજે છે. એકવાર જય જયકાર કરો. બોલ શ્રી ધ્રુવજી મહારાજ કી જય.